આ તરફ ધર્માંતરણ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મોટું નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ લગાવેલા આરોપ ચેતર વસાવાએ ફગાવ્યા છે। શિક્ષકો ધર્માંતરણ કરાવે છે તે મોરારી બાપુની વાત ખોટી છે। મોરારી બાપુ પાસે પુરાવા હોય તો જાહેર કરે તેવું ચેતર વસાવાએ કહ્યું। અમારી પાસે એવી કોઈ ફરિયાદ નથી આવી। દબાણપૂર્વક ધર્માંતરણ થતું હોય તે વાત ખોટી છે। ધર્માંતરણ પર કાર્યવાહી મુદ્દે ચેતર વસાવાએ પ્રહાર કર્યા કે ભાજપ પોતાના નેતાઓથી કાર્યવાહી શરૂ કરે। મોહન કોંકડી, રીતેશ વસાવા ખ્રિસ્તી ધર્મ પાળે છે તેવું પણ તેમણે કહ્યું। વ્યારા ખાતે કથાકાર આપણે મોરારીજી બાપુજી આવ્યા અને એમણે કીધું કે ભાઈ શિક્ષકો દ્વારા આ વિસ્તારોમાં એટલે કે આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને મળી નથી ને અમારા ધ્યાને આવ્યું નથી કે શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરતા હોય। પણ મોરારજી દેસાઈ બાપુ પર કોઈ આવા પુરાવા હોય તો ચોક્કસ સરકારને આપે, જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ। 1970, 80 અને 90ના દાયકામાં એ લોકો આદિવાસી વિસ્તારોમાં આવ્યા અને ત્યાં પોતાની સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ અને કેટલીક આદિવાસીઓની ઉત્થાનની પ્રવૃત્તિ એમણે કરી। એને ધ્યાને રાખીને કેટલાક આદિવાસી લોકો આકર્ષાયા અને ખ્રિસ્તી ધર્મ એમણે અપનાવ્યો છે। ત્યારે અમારા ધ્યાને આજ દિન સુધી એવી કોઈ પ્રવૃત્તિ કે કોઈ દબાણથી ધર્માંતરણ કરતું હોય એવી આવી નથી। ત્યારે ત્યાં ગૃહમંત્રી અને પ્રફુલ્લ પાનસરિયાએ પણ કીધું કે અમે જે લોકોએ ધર્માંતરણ કર્યું હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરીશું, એમને જે આદિવાસી તરીકે મળતા લાભો અમે બંધ કરીશું। ત્યારે એમને મારું સૂચન છે કે શરૂઆત તમારા ધારાસભ્યથી કરજો। મોહનભાઈ કોકણી પોતે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને આદિવાસીની અનામત બેઠક પરથી લડીને આવ્યા છે। રીતેશભાઈ વસાવા પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને આદિવાસી અનામત બેઠક પરથી લડીને આવ્યા છે। તો શરૂઆત ત્યાંથી કરજો કે જે પણ લોકો ખ્રિસ્તી, મુસ્લિમ કે હિન્દુમાં ગયા હોય અને એ લોકો આદિવાસી લાભો લેતા હોય એ બંધ કરવા હોય તો તમામ ધર્મોમાં ગયેલા આદિવાસીઓને લાગુ પડશે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ફોનલાઈન પર ધારાસભ્ય ચેતર વસાવા જોડાઈ ગયા છે। ચેતરભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। ચેતરભાઈ, મોરારી બાપુએ તો વ્યાસપીઠ પરથી આ નિવેદન આપ્યું હતું ને તેમણે એક પત્ર, બે પત્ર તેમણે વાંચ્યા। એક પત્ર તેમણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંભળાવ્યો હતો, બીજો પત્ર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને સંભળાવ્યો હતો। તો તમને કેમ એવું લાગી રહ્યું છે કે મોરારી બાપુ ખોટું બોલી રહ્યા છે? વ્યાસપીઠ પરથી તેમણે આ નિવેદન આપ્યું હતું। અમે આદિવાસી વિસ્તારમાંથી લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અવારનવાર આદિવાસી વિસ્તારોમાં અમારો પ્રવાસ હોય છે। અમારી સમક્ષ આજ દિન સુધી કોઈ પણ લોકોનો એવો પ્રશ્ન નથી આવ્યો કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણ કરાવે છે, એવું કોઈ રજૂઆત અમારી પાસે આજ દિન સુધી નથી આવી। અને મોરારી બાપુ મોટા મહાન કથાકાર છે અને વિદ્વાન છે, એમની પાસે કોઈની રજૂઆત હોય કે કોઈ પુરાવા હોય તો હું માનું છું કે એમણે જાહેર કરવા જોઈએ અને સરકારને પણ આપવા જોઈએ। અને એમણે જે જાહેર એમની વ્યાસપીઠ પરથી જે કીધું છે તો એ ચોક્કસપણે એક તણાવ ઉભો થયો છે એનાથી। અને એમના પર આટલી મોટા વ્યક્તિ પર અમારે આવી કોઈ અપેક્ષા નથી અમારા વિસ્તારોમાં આવું બોલે અને લોકોમાં એક તણાવ ઉભો થયો। અને એ વખતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમણે કહ્યું હતું કે આદિવાસીઓ આપણા બધા ભગવાન છે અને જો આવું કંઈક થઈ રહ્યું છે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું। અને પ્રફુલ્લ પાનસરિયા પણ આ રીતના તેમના સૂર હતા। તમને અને ભાઈ મનસુખ વસાવા સાથે પણ અમે વાત કરી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે હું મોરારી બાપુના સમર્થનમાં છું, આ રીતનું ખોટું થઈ રહ્યું છે। આપ કેમ એના અગેન્સ્ટમાં જો ખોટું થઈ રહ્યું છે ધર્માંતરણ તો પછી એ અટકાવવું જોઈએ? હા, ધર્માંતરણ અગર કોઈ દાબ દબાણથી કરાવતું હોય તો ચોક્કસપણે એમને અટકાવવું જોઈએ। પણ 1970, 80 અને 90ના દાયકામાં જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસી વિસ્તારોમાં આવ્યા, એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી, એમણે આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન માટે એમણે પ્રવૃત્તિઓ કરી। એને આકર્ષિત થઈને કેટલાક લોકો એમની સાથે ગયા અને ખ્રિસ્તી ધર્મ એમની સ્વેચ્છા એમણે અંગીકાર કર્યો છે, એમના પર કોઈ પણ નથી કર્યું। છતાં ગૃહમંત્રીશ્રીએ કીધું છે કે જે પણ લોકો આવી કાર્યવાહી સાથે જોડાયેલા છે એમના પર કાર્યવાહી કરીશું। તો અમે પણ એમને, મારું પણ એક નાનું સૂચન છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકો જેમ કે રીતેશ વસાવા હોય, મોહનભાઈ કોકણી હોય, એ ખ્રિસ્તી ધર્મ એમણે પાળે છે ને પોતે પણ આદિવાસી અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં આવેલા છે। એટલે કહેવાનો મતલબ કે ખ્રિસ્તી ધર્મ પાળવાથી કોઈને પણ આદિવાસીઓને મળનારા લાભો
બંધ થઈ જવાના કે એવું નથી. અગર આદિવાસી કોઈ પણ બીજા ચેતરભાઈ એ ધર્મના વિષય આખો અલગ થઈ જાય છે. તમે કોઈ પણ ધર્મની પ્રેક્ટિસ કરી શકો છો, પછી એના તમે લાભ શું લીધા એ પછી અલગ વિષય થઈ જાય છે. આ તો વિષય એ છે કે બળજબરીપૂર્વક ધર્માંતરણ થઈ રહ્યું છે લોભ લાલચ આપીને. એ રીતેશભાઈ કે જે પણ એમનો પોતાના ધર્મની જે પણ ધર્મની પ્રેક્ટિસ કરવી કરી શકે છે એ બધો કાયદાકીય વિષય થઈ જાય છે, પરંતુ આ મુદ્દો ધર્માંતરણનો છે. હા, એટલે અમારા ધ્યાન પર આવું નથી આવ્યું અને ચોક્કસ કોઈ દાબ દબાણથી આવું કે ધર્માંતરણ કરાવે છે તો એમના પર કાર્યવાહી થવી જોઈએ, એમાં હું પણ માનું છું. પણ અમારા ધ્યાન પર હમણાં હાલના તબક્કે તેવી કોઈ રજૂઆત કે કોઈની રજૂઆત નથી આવી. એટલે બિલકુલ, એટલે તમે મોરારી બાપુના જે આરોપ છે જે પણ તેમણે કહ્યું તેને ફગાવો છો આપ? હા, ચોક્કસ હું એમના આરોપોને હું સમર્થન નથી કરતો. એમની પાસે કોઈ પુરાવા હોય તો જાહેર કરે અને સરકારને આપે, એમના પર ચોક્કસ કાર્યવાહી થાય. જી જી, આભાર ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.